કેમ છો મિત્રો? આજે આપણે જોવાનું છે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું 10મું ચેપ્ટર છે ભારત કૃષિ. હવે કૃષિ એટલે કે ખેતીને રિલેટેડ ઘણી બધી એક્ઝામમાં 1-2 માર્કના પ્રશ્નો પૂછાઈ જતા હોય છે. તો ચોપડી આધારિત આપણે એટલે કે પાઠ્યપુસ્તક આધારિત જો તૈયારી કરીએ તો આ બધું પણ કવર થઈ જાય. તો આજે આપણે જોવાનું છે ભારતની અંદર કૃષિ એટલે કૃષિની અંદર આપણે શું શું જોઈશું. જો આખા ચેપ્ટરનો એકવાર જોઈ લઈએ કે શું શું અંદર છે તો આપણે જોવાની પણ મજા આવે. તો એની અંદર આપણે કૃષિના પ્રકારોની પહેલા તો વાત કરીશું. જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી, સ્થળાંતરિત ઝૂમ ખેતી, બાગાયતી ખેતી. એક એક્ઝામની અંદર પૂછાઈ ગયેલું ઝૂમ ખેતી એટલે શું, એવું પણ પૂછાઈ ગયેલું. તો આવું બેઝિક વસ્તુ જ્યારે પૂછાય, હવે એ વસ્તુ સહેલી જ હોય પણ આપણા નજરમાં ના આવી હોય. સમજ્યા તમે? કૃષિની પદ્ધતિઓ કઈ કઈ છે. પછી છે ખરીફ પાક, રવિ પાક અને ઉનાળુ પાક એટલે કે જાયદ પાકની વાત કરીશું. ખરીફ પાક એટલે ખબર જ ના હોય કયા પાકની. ભાઈ ખરીફ એટલે ચોમાસુનો પાક હોય, બરાબર છે, એની વાત કરીશું. ભારતની મુખ્ય કૃષિની પેદાશો કઈ કઈ છે એમાં અલગ અલગ ડાંગર છે, ઘઉં છે, પછી આ મેપમાં પણ જોઈશું આપણે, બરાબર, જુવાર છે, બધું ડિટેલમાં જોઈશું. હમણાં ખાલી હાઇલાઇટ મારી દઈએ. બાજરી છે, મકાઈ છે, કઠોળ છે, તેલીબિયાની વાત કરીશું, મગફળી છે, તલ છે, સરસવ છે, નાળિયેરની વાત કરીશું, એરંડા છે, એરંડા એટલે ક્લસ્ટર ઓઇલની વાત કરીશું, પીણાની વાત કરીશું, એમાં આપણે ચા છે, કોફી છે, કોકોચની વાત કરીશું, રોકડિયા પાકની અંદર કપાસ છે, પછી શેરડી છે, સન છે, બરાબર, તમાકુ છે, રબર છે, કેટલી બધી વસ્તુ છે. જો ઔષધિ મસાલા પાક છે, ફળો, શાકભાજી, ફૂલોની ખેતીને શું કહેવાય. કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારો કયા કયા છે. સંસ્થાકીય સુધારાઓ જુઓ. પછી હરિયાળી ક્રાંતિની આપણે ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ છે. હરિયાળી ક્રાંતિ એટલે શું, ગ્રીન રેવોલ્યુશન જેને કહેવાય છે, એની વાત કરીશું આ ડિટેલમાં. એટલે કશું રહી ના જાય. ભારતીય અર્થતંત્રમાં કૃષિનું યોગદાન કેટલું છે, એટલે કૃષિનું બધું A to Z ભારતીયની ખેતી પર વૈશ્વિક અસર શું છે જોયું તમે. તો A to Z ખેતી વિશે એટલે કે ભારતની કૃષિ વિશે બધી જ વાત છે. આમાં ફેક્ટ ડેટા પણ આવશે કે આમાં કયું ફેમસ છે અને ક્યાં વધારે થાય છે અને ઓછું થાય છે અને આવું બધું પણ આવશે. તો આ આપણું છે 10મું ચેપ્ટર ભારત કૃષિ. તો ચલો આપણે શરૂ કરીએ. પાઠ્યપુસ્તકનું ઇમ્પોર્ટન્સ બધાને જો ખબર જ છે અને આની અંદરથી પૂછાય છે તો આ આપણે એને જ આપણે શિરોમાન્ય રાખવાનું, બરાબર છે. પ્રાચીન કાળથી કૃષિ ભારતના મોટાભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે. આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ રહ્યો છે. ખેતી ભારતનું એક મહત્વનું સંસાધન છે. શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતી પર કાર્યમાં જોડાયેલા છે. ભારતના લોકો માત્ર ખોરાક પૂરો પાડવામાં ઉપરાંત ઉદ્યોગો અને વિવિધ પ્રકારના કાચો માલ પણ ખેતીમાંથી જ મેળવે છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો છે. નિકાસમાં પણ ખેતીના પાકો, ખેત પેદાશો લગભગ 18% જેટલો હિસ્સો છે, જેનાથી દેશને દર વર્ષે વિદેશી મૂલ્યમાન પ્રાપ્ત થાય છે. ભારતીય અર્થવ્યવસ્થામાં મુખ્યત્વે ખેતી ઉપર આધારિત છે. આમ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. અને ઘણી બધી વાર કહીએ ને કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. કેમ? કારણ કે 60% જેટલી શ્રમ શક્તિ ક્યાં રોકાયેલી છે? કૃષિની અંદર. અને રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો ફાળો કેટલો છે? 22% જેટલો. એટલે તમે સમજો કે કેટલું ઇમ્પોર્ટન્સ છે કૃષિનું. ફળદ્રુપ મેદાનો, બારે માસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઈ, કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેના લીધે ભારતમાં મોટાભાગના વિસ્તારો 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે. તેમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્ર પૂરતો વિકાસ સાધી શક્યો નથી. ભારતના ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે. સિંચાઈની અપૂરતી સગવડ, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ, વધારે વસ્તી, કુટુંબનું મોટું કદ, નાના કદના ખેતરો, પ્રયોગશીલતા પ્રત્યે ઉદાસીન વલણ, રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, આધુનિક યંત્રો વગેરે, વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ, શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું તેમજ સમાજમાં ખેતીની કહેવતો ઉપર દરજ્જો વગેરે લીધે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદનમાં પ્રમાણ ઓછું છે. ખરેખર તો ખેતી એક મહત્વનો વ્યવસાય છે. ખેતી પ્રત્યે બધા એવું જ વિચારે ખેતી કોઈને કરવાનું ના ગમતું હોય. કેમ? કારણ કે હવે એમાં અનિયમિતતા વધારે. એક પણ એ બિઝનેસ જ છે એક જાતનો ખેતી, પણ એમાં લોકો ખબર નહીં હવે કેમ ઓછો એમાં રસ રાખતા હોય છે. એમાં બધા કારણો પણ એ લોકોએ આપેલા છે કે સિંચાઈની અપૂરતી સગવડ હોય, અનિયમિત વરસાદ છે, વધારે વસ્તી છે, કુટુંબનું મોટું. હવે એમાં પાક ઉગીને આવે ત્યારે કેટલા બધા ટાઈમ લાગે, ત્યાં સુધી એમનું જીવન નિર્વાહ કઈ રીતે ચલાવવું. તો એ ઓલરેડી ઉધારીમાં બિચારા ડૂબી ગયા હોય, પછી પૈસા આવે તો પાછા ઉધારી ક્લિયર કરે. તો આવું બધું ચાલતું હોય. કૃષિના પ્રકારો, ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે. સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોના આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવે. જીવન નિર્વાહ ખેતી એના નામ પરથી જ છે. આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ આયોજન પછી
આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસની યોજનાઓ અમલ લાવવા છતાં પણ ભારતના ખેડૂતની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે. નાના કદના ખેતરો, મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવા તેમ પોસાય તેમ નથી. ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારમાં ઉપયોગ જેટલું જ થાય છે, જે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે. તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે. આથી ભારતીય ખેતી આજે પણ મોટા ભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે. જીવન નિર્વાહ એટલે પોતાને ખાઈ પીને પરવડે એટલું ઉગાડે ને એટલી ખેતી કરે એને કહેવાય જીવન નિર્વાહની ખેતી, સૂકી ખેતી. વરસાદ ઓછો પડે છે, સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે. તેને સૂકી ખેતી કહે છે. અહીં જુવાર, બાજરી, કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાત વાળા પાકોની ખેતી થાય છે. ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં, ચણાનો પાક લેવામાં આવે છે અને સૂકી ખેતી કહેવાય. પછી આદ્ર ખેતી, આદ્ર એટલે ભીનું, જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારોમાં આદ્ર એટલે કે ભીની ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે, જેમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરેની ખેતી કરાય છે. સ્થળાંતરીય એટલે ઝૂમ ખેતી, આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ઝૂમ ખેતી એટલે સ્થળાંતરીય ખેતી. આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરીને ત્યાં ખેતી કરાય છે. અહીં 2-3 વર્ષ ખેતી કરાય છે અને જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે. તેને ઝૂમ ખેતી કહે છે. આ ખેતીમાં ધાન્ય પાક જેવા કે શાકભાજી ઉગાડાય છે. ધાન્ય પાક કે શાકભાજી ઉગાડાય છે. આ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું થાય છે. પછી બાગાયતી ખેતી. બાગાયતી ખેતી એક પ્રકારે ખાસ પ્રકારની ખેતી થાય છે. એમાં રબર, ચા, કોફી, કોકો, નારિયેળ ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક વગેરે ફળોની ખેતી માવજત સાથે ખેતી કરાય છે. આ પ્રકારની ખેતીમાં મૂડી રોકાણ વધારે હોય છે. કુશળતા, તકનીકી જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પરિવહન, સંગ્રહ અને પરિવહનની પર્યાપ્ત સુવિધા હોવી જરૂરી છે. આ થોડી મોંઘી છે પણ તમને વળતર પણ એવું આપે બાગાયતી ખેતી જેને કહેવાય. હવે છે સઘન ખેતી. એનું નામ જ છે સઘન ખેતી. એટલે શું? જ્યાં સિંચાઈની સુવિધા વધી છે ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રો વ્યાપક ઉપયોગ ખેતી યાંત્રિકરણ આવી ગયું છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે અને આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે થાય છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ વધારો થયેલ છે અને આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. આ પ્રકારની ખેતીમાં આર્થિક વળતરને મહત્વ વધારે અપાતું હોય તેને વ્યાપારિક ખેતી પણ કહે છે. એટલે સઘન ખેતી એટલે યંત્રો પણ વાપરે, રાસાયણિક ખાતરો પણ પૂરતા પ્રમાણમાં વાપરે, એટલે એમાં મૂડી રોકાણ પણ વધે, પણ એમને શું કે એમનો ઇન્ટેન્સ શું હોય છે કે વળતર મળવું જોઈએ વધારે. કૃષિ પદ્ધતિઓ કઈ કઈ છે? તો ભારતમાં સજીવ ખેતી, ટકાઉ પોષણક્ષમ ખેતી, મિશ્ર ખેતી વગેરે જેવી પદ્ધતિઓ પ્રચલિત છે. એમાં સજીવ ખેતી, જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ વધી રહ્યો છે તેનાથી રાસાયણિક નુકસાન અને અસરો ધીરે ધીરે વર્તવા લાગી છે. અનાજ, શાકભાજી તથા ફળોમાં રાસાયણિક અને જંતુનાશકોની હાજરીના લીધે સ્વાસ્થ્ય પર તેના વિપરીત અસર થઈ છે. પર્યાવરણ પર વધારે નુકસાન થયું છે. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગ્યા છે, જેના કારણે લાંબા સમય પછી આ જમીનના પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગયા છે. સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરિયા અને બીજા કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોઝિટ ખાતર વગેરે તથા પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ છે વગેરે વાપરવામાં આવે છે. એટલે કેવું કે આમાં શું યુઝ કરવાનું કે આ બધું જે કુદરતી હોય, અળસિયાનું ખાતર છે, છાણિયું ખાતર, એવું બધું વાપરવાનું. પેલું જે યુરિયા ને એ બધું નહીં વાપરવાનું. સજીવની ખેતી એટલે કે જૈવિક ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે. એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે. તેમાં વધુ ખનિજ અને વિટામિન અને જીવશક્તિની આપતા પોષક તત્વો હોય છે. જેમાં જૈવિક પેદાશો અત્યારે ખૂબ જ માંગ છે, એટલે ખેડૂતને વળતર પણ સારું મળે છે. એટલે આમાં પણ માંગ પણ છે એવી. તો આવી રીતે ખેતી કરતા હોય તો બેનિફિટ રહે, પણ એવા કસ્ટમર પણ જોઈએ. ટકાઉ ખેતી, આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂર પૂરતો જ ઉપયોગ, કીટક અને નીંદણ નિયંત્રણમાં અને જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રણ, જળ સંરક્ષણ બાબતોની વિશેષ કાળજી લેવામાં આવે છે. મિશ્ર ખેતી એટલે આ ખેતીમાં ખેતીની સાથે પશુપાલન, મરઘા અથવા બતકા ઉછેર, મધમાખી અને મત્સ્ય ઉદ્યોગ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. મિશ્ર ખેતી એટલે એની જોડે જોડે આવું બધું પણ
પશુપાલન પણ કરતા હોય, મોટાભાગે પશુપાલન લોકો કરતા જ હોય જો ખેતી હોય તો. ભારતની કૃષિ પેદાશોની વાત કરીએ તો ભારતમાં કૃષિની પેદાશો શું એટલે ભારતમાં ઋતુઓના સંદર્ભની વાત કરીએ તો ઋતુના સંદર્ભમાં પાકને 3 વિભાગમાં વહેંચી શકાય છે: ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક. ખરીફ એટલે ચોમાસું, રવિ એટલે શિયાળુ અને જાયદ એટલે ઉનાળુ. ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે, સીધી વસ્તુ. ખરીફ એટલે ચોમાસું, શિયાળામાં પાક લે એને રવિ પાક કહેવાય અને ઉનાળામાં લે એને જાયદ પાક કહેવાય. હવે પાકનો સમય કયો કયો છે? આપણે ચોમાસાની વાત કરીએ તો જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય છે. આમાં રવિ પાક ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીનો હોય છે અને ઉનાળાનો સમય તો ખબર જ છે તમને, માર્ચથી જૂનનો હોય છે. આમાં ચોમાસામાં કયા કયા? ડાંગર હોય, મકાઈ હોય, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી, મગ, મઠ વગેરે ખરીફ પાકો છે. પછી ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી વગેરે રવિ પાકો છે. કયા કયા? શિયાળામાં કયા કયા? ઘઉં છે, ચણા છે, જવ છે, સરસવ છે, રાયડો છે, બધું. અને ઉનાળામાં શું થાય? ડાંગર, મકાઈ, મગફળી, તલ, બાજરી તથા તરબૂચ, કાકડી, સકરટેટી વગેરે જાયદ પાકો છે. એ બધા ઉનાળામાં થાય. મુખ્ય કૃષિના પાકો તો એની અંદર જોઈએ તો ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતાને કારણે ભારતમાં જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના પાકોનું વાવેતર થાય છે. એમાં એક ટેબલ આપેલું છે, જુઓ. ટેબલની અંદર બધું છે કે કયા કૃષિ પેદાશો કઈ કઈ છે એમ. આપણે ધાન્યની વાત કરીએ તો ધાન્ય પાક કયા કયા છે? એટલે અનાજવાળા તો ડાંગર છે, ઘઉં છે, જુવાર છે, બાજરી, મકાઈ, જવ એ બધા કેવા? ધાન્ય કહેવાય. કઠોળની વાત કરીએ તો તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ, મસૂર એ બધા શું છે? કઠોળમાં આવે. તેલીબિયામાં શું આવે? તો મગફળી છે, તલ છે, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, નાળિયેર, અળસી એ તેલીબિયા છે. પીણાની અંદર ચા, કોફી, કોકો છે. રોકડિયા પાક કોને કોને? કપાસ, શેરડી, સન, તમાકુ અને રબર. ઔષધીય પાક કયા કયા? અને મસાલા પાક કયા કયા છે? જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી, અજમો, કાળા મરી અને લસણ. એ કેવા કહેવાય? મસાલા અથવા ઔષધીય. ફળ તો ખબર પડી જાય ને, કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન, જામફળ એ બધા ફળમાં આવે. અને શાકભાજી તો બટાકા, રીંગણ, ડુંગળી, ટામેટા, દૂધી, તુરિયા, ભીંડા, કોબીજ, ફ્લાવર ને વિવિધ ભાજી. તો આ બધા એના નામ પરથી જ છે, તમને ખબર જ છે ને ધાન્ય કોને કહેવાય, પીણા કયા કયા, ફળ કયા કયા. એટલે આમાં તો કંઈ ગોખવા જેવું તો કશું છે નહીં. ધાન્ય પાકો હવે એક એક કરીને બધા આપણે જોવાના છે. ભારતમાં કુલ જે વાવેતર થાય એ વિસ્તારના લગભગ 75% વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે અને કુલ ઉત્પાદનમાં આશરે 50% ઉત્પાદન ધાન્ય પાકમાંથી મળે છે. અને મુખ્ય ધાન્ય પાક નીચે મુજબ. ધાન્ય પાકનું જો આપણે જોઈએ ઓલ ઓવર તો 75% એ જેટલો વિસ્તારમાં રોપણી થાય, વાવેતર થાય એમાં 75% કેવા હોય? ધાન્ય પાકો હોય. અને ઉત્પાદનના 50% એટલે બહુ મોટો આનો ફાળો છે, બરાબર, ધાન્ય પાકોનો. એમાં પહેલું છે ડાંગર એટલે ચોખા એટલે રાઈસ. તો ડાંગરની વાત કરીએ, ડાંગર એ આપનો સૌથી મહત્વપૂર્ણ ધાન્ય પાક છે. વિશ્વના મોટા ભાગની વસ્તી અને ભારતની લગભગ અડધી વસ્તી ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે. ડાંગર ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે. એટલે ચોખાની વાત કરીએ તો ભારતની વાત કરીએ તો બીજા નંબર પર છે, પહેલા નંબર પર ચીન છે. ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગ પર ડાંગર રોપવામાં આવે છે. એટલે જેટલું વાવેતર થાય એના આપણે કીધું ને 75%, એટલે કેટલો ભાગ થયો? ચોથો ભાગ થયો ને. તો ચોથા ભાગમાં શું છે? ડાંગર રોપવામાં આવે છે. ડાંગર એ ઉષ્ણકટિબંધીય પાક છે. વધુ ઉત્પાદન માટે ગરમ અને ભેજવાળી આબોહવા, લઘુત્તમ એટલે ઓછામાં ઓછું 20 સેલ્સિયસ તાપમાન અને નદીઓના કાપથી ફળદ્રુપ જમીન અને 100 સેમી કે તેથી વધુ વરસાદ જરૂરી છે. ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સિંચાઈથી આ પાક લેવાય છે. ડાંગરની ખેતીમાં માનવ શ્રમ વધુ જરૂરિયાત છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા એ મુખ્ય ઉત્પાદકો રાજ્ય છે. પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર, ઓડિશા, તમિલનાડુ વગેરે રાજ્યોમાં વર્ષમાં 2 કે 3 વાર પાક લેવાય છે. ગુજરાતની વાત કરીએ તો સુરત છે, તાપી છે, પંચમહાલ છે, અમદાવાદ, ખેડા, આણંદ, વલસાડ વગેરે જિલ્લામાં ડાંગરનું વાવેતર થાય છે. ડાંગર એ પાણીની વધુ જરૂરિયાતવાળો પાક છે, છતાં ડાંગર ખેતરમાં સતત પાણી ભરી રહેવાના કારણે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરી ઓછા પાણીથી ડાંગરનો પાક લેવામાં આવે છે. એટલે આ ડાંગર એટલે ચોખાની વાત, એમાં શું વધારે પાણી જોઈએ, બરાબર છે. અને ઉષ્ણકટિબંધીય જે એરિયા છે એમાં થાય છે. હવે ઘઉં એટલે કે આપણે એને કહેવાય વ્હીટ કે, બરાબર, ઇંગ્લિશમાં. ડાંગર પછી ઘઉં એ આપણા દેશનો બીજો મહત્વનો ધાન્ય પાક છે. ભારતની 1/3 ખેતી ભૂમિ પર
ઘઉંની ખેતી કરવામાં આવે છે. તે દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં વસતા લોકોનો મુખ્ય ખોરાક છે. ઘઉં એ સમશીતોષ્ણ કટિબંધ રવિ પાક છે. ઘઉં એ કેવો છે? શિયાળામાં થાય અને કેવો છે? સમશીતોષ્ણ કટિબંધ. એટલે આપણે જે પેલો આગળના ચેપ્ટરમાં જોયું ને કયો ઉષ્ણકટિબંધીય એરિયા કયો છે, સમશીતોષ્ણ કટિબંધ એરિયા કયો છે, એ બધી વાત આપણે કરેલી છે. બરાબર. તો ઘઉંના પાક માટે કાળી કે ફળદ્રુપ ગોરાડું જમીન અને 75 સેન્ટીમીટરથી વાર્ષિક વરસાદ જરૂરી છે. સિંચાઈની મદદથી ઓછા વરસાદવાળા ભાગમાં પણ ઘઉં ઉગાડવામાં આવે છે. 100 સેમી કે તેથી વધુ વરસાદવાળા વિસ્તારમાં ઘઉંનું વાવેતર થતું નથી. એટલે વધારે વરસાદમાં ના થાય અને પાણી થોડું ડાંગરની કમ્પેરિઝનમાં ઓછું જોઈએ. ઘઉંની ખેતીમાં યાંત્રિકરણ થતું હોવાથી શ્રમિકોની ઓછી જરૂર પડે છે. હરિયાળી ક્રાંતિ બાદ ઘઉંનું ઉત્પાદન લગભગ બમણું થયું છે. ઘઉંની ખેતી મુખ્યત્વે જોઈએ તો પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં થાય છે. દેશમાં કુલ ઘઉં ઉત્પાદનના 2/3 ભાગ આ રાજ્યનો છે. આ રાજ્યોને સિંચાઈની સગવડ હોવાથી ત્યાં હેક્ટર દીઠ ઉત્પાદન વધારે છે. પંજાબના નહેરોના પાણીના લીધે ઘઉંનો વિપુલ પાક થાય છે. એટલે તો પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. આપણે ઘણી બધી એક્ઝામમાં જોઈએ કે ઘઉંનો કોઠાર તરીકે કયું રાજ્ય ઓળખાય છે? પંજાબ. કારણ કે ત્યાં ઉત્પાદન વધારે થાય છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં પણ ઘઉંનું વાવેતર થાય છે. ગુજરાતમાં ભાલ વિસ્તારમાં ભાલિયા ઘઉં થાય છે. આ ઉપરાંત મહેસાણા, રાજકોટ, જૂનાગઢ, ખેડામાં ઘઉં ઉત્પાદન થાય છે. રોજિંદા ખોરાકમાં વપરાતા સર્વ પ્રકારના અનાજમાં ઘઉં શ્રેષ્ઠ છે. ઘઉંના લોટમાંથી રોટલી, ભાખરી, સેવ, શીરો, લાપસી, લાડુ, સુખડી, પાઉં, પૂરી, કેક, બિસ્કિટ વગેરે અનેક વાનગીઓ બને છે. બધા જ પ્રકારના અનાજ કરતાં ઘઉં પૌષ્ટિક તત્વો ધરાવે છે. આથી ઘઉં અનાજનો રાજા કહેવાય છે. અનાજનો રાજા કોણ કહેવાય? ઘઉં કહેવાય. બરાબર. આ ઘઉંની વાત. ભારતમાં ખેતીના પાક, આ એક મેપ આપેલો છે જો તમે, એમાં ડાંગર ક્યાં ક્યાં થાય છે? જો ઊભા લીટા જેટલા દેખાય ને ત્યાં ડાંગર થાય. જો ઊભા લીટા ક્યાં છે? અહીંથી શરૂઆત થાય આખો એરિયા અને આ બધો એરિયા. અને આપણે ઘઉં જોઈએ તો આપણા ગુજરાતમાં ઘઉં થાય. જો આ લીટા મારેલા છે ને આડા, આ બધા ઘઉં થાય, ક્રોસ છે એ. ભારતના ખેતીના પાકો જુવાર, બાજરી, મકાઈ, જવ એ ભારતમાં ઉગાડવામાં આવતા મુખ્ય જાડા ધાન્ય છે. એમાં જુવારની વાત કરીએ તો ડાંગર અને ઘઉં પછી જુવાર એ ભારતમાં સૌથી વધારે ઉત્પાદન ધાન્ય છે. એટલે પહેલા નંબર પર આવે ડાંગર એટલે ચોખા, પછી ઘઉં ને પછી જુવાર. દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાં સૂકા અને ઓછા વરસાદવાળા વિસ્તારમાં આ પાકનું વિશાળ પ્રમાણમાં વાવેતર થાય છે. ક્યાં આગળ? દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાં. જુવાર ખરીફ અને રવિ પાક છે. 25 થી 30 સેલ્સિયસ 25 થી 30 સેલ્સિયસ તાપમાન અને 50 સેમી જેટલો વરસાદ કાળી અને ગોરાડું જમીન અનુકૂળ ગણાય છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત વગેરે રાજ્યોમાં વધારે ઉત્પાદન થાય છે. ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર સુરત અને તાપી જિલ્લામાં થાય છે. જુવાર લીલા પશુચારા તરીકે વિશેષ વપરાય છે. જુવાર જે છે એ લીલા પશુચારા તરીકે વિશેષ વપરાય છે. હવે બાજરીની વાત કરીએ. એક પછી એક આપણે જોતા જઈએ. બાજરી એ શ્રમજીવીનું ધાન્ય ગણાય છે. 25-30 સેલ્સિયસ અને તાપમાન 25-30 જે છે એ તાપમાન જોઈને 40-50 સેમી વરસાદ હલકી રેતાળ જમીનમાં પણ સારી રીતે ઉગે છે. બાજરી રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં બાજરીમાં જોઈએ તો બનાસકાંઠા મોખરે છે. બાજરી બનાસકાંઠા. મકાઈની વાત કરીએ તો મકાઈ એ ધાન્ય ખરીફ પાક છે. ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં મકાઈનું સૌથી વધુ વાવેતર થાય છે. વિશ્વમાં મકાઈનું સૌથી વધુ વાવેતર થાય છે. મકાઈનો પાક ડુંગરાળ જે વિસ્તારો હોય ત્યાં વધુ થાય છે અને ત્યાંના લોકોનો મુખ્ય ખોરાક પણ છે. મકાઈ મુખ્યત્વે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયોફ્યુલ જેવા ઘટકો હોવાથી તે ઔદ્યોગિક પેદાશોમાં ઉપયોગ વધી રહ્યો છે. મકાઈના પાકને ઢોળાવાળી, કાળી, કઠણ, પથરાળ અને પાણીના નિતારવાળી જમીન માફક આવે છે. 50-100 સેમી વરસાદ અને 21 થી 27 સેલ્સિયસ જેટલું તાપમાન અનુકૂળ ગણાય છે. પશુ આહાર, ધાણી અને મકાઈના તેલનો ઉપયોગ વધી રહ્યો છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતની વાત કરીએ તો પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા અને અરવલ્લીમાં આ બધું વાવેતર મકાઈનું વાવેતર થાય છે. કઠોળની વાત કરીએ તો શાકાહારી લોકો માટે કઠોળ એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. આપણે એમાં શું વધારે હોય? પ્રોટીન વધારે હોય. તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ વગેરે કઠોળ પાકો કહેવાય છે. તુવેર હોય, અડદ હોય, મગ હોય, મઠ હોય ખરીફ પાક છે. ચણા, વટાણા અને મસૂર રવિ પાક છે. વધુ વરસાદવાળા વિસ્તારો સિવાય લગભગ બધા જ રાજ્યોમાં કઠોળનું વાવેતર
કરાય છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર, આંધ્રપ્રદેશ વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતની વાત કરીએ તો તુવેરનું વડોદરા જિલ્લામાં, મગમઠ કચ્છમાં અને અડદનું પાટણ જિલ્લામાં સૌથી વાવેતર વધારે થાય છે. પૂછાઈ જાય ભાઈ તુવેરનું વાવેતર ક્યાં થાય? વડોદરામાં, મગમઠ કચ્છમાં અને અડદનું પાટણમાં થાય છે. કઠોળ પાક દ્વારા નાઇટ્રોજનનું જમીનમાં પુનઃસ્થાપન થાય છે. તેની ધાન્ય પાકો સાથે ધાન્ય પાકો બાદ જમીનમાં ફળદ્રુપ જાળવવા માટે કઠોળનું આંતરપાક ઇન્ટરક્રોપ તરીકે વાવેતર કરાય છે. એટલે શું કરે? જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ પાછું બેલેન્સ કરી આપે. શું? કઠોળ. જાણવું ગમશેની અંદર એક મસ્ત વસ્તુ આપેલી છે. જુઓ કે ગુજરાતમાં વવાતા તૃણ ધાન્ય પાકોમાં નાગલી એટલે રાગીનું સ્થાન મોખરે છે. નાગલી એ ડુંગરાળ પ્રદેશમાં વસતા આદિવાસીઓનો મુખ્ય ખોરાક છે. ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં વવાતા વિવિધ તૃણ ધાન્યોમાં નાગલી પ્રતિ હેક્ટર ઉત્પાદન સૌથી વધારે છે. નાગલી એ અંગ્રેજીમાં ફિંગર મિલેટ કે આફ્રિકન મિલેટ અને ગુજરાતીમાં બાવટાના નામથી પણ ઓળખવામાં આવે છે. નાગલી પોષક તત્વોથી ભરપૂર તૃણીય ધાન્ય પાક છે અને તેમાં દાણામાં પ્રોટીન, ખનિજ તત્વો અને વિટામિનનું પ્રમાણ જોવા મળે છે. નાગલીમાં રેસાની માત્રા વધારે હોવાથી ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દીઓ માટે ખૂબ લાભદાયક છે. નાગલીમાં કેલ્શિયમ અને આયર્નનું પ્રમાણ અન્ય ધાન્ય પાકોની કરતાં સવિશેષ હોવાથી તેને ઉપયોગ કુપોષણ દૂર કરવામાં, બેબી ફૂડ બનાવવામાં થાય છે. નાગલી ઉગાડતા આદિવાસી ખેડૂતો લોટમાંથી રોટલા પણ બનાવે છે. આ ઉપરાંત તેના લોટમાંથી બિસ્કિટ, ચોકલેટ, ટોસ, નાનખટાઈ, વેફર, પાપડી તેવી જુદી જુદી વાનગીઓ પણ બનાવી શકાય છે. અને નાગલી બરાબર છે એ આપણો શું છે? તૃણ છે. તેલીબિયાની વાત કરીએ તો તેલીબિયાની અંદર મગફળી છે, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, અળસી વગેરે તેલીબિયા ગણાય છે. ભારતીય ભોજનમાં તેલનું જે તેલ છે એનું મહત્વ ખૂબ જ છે. તેલીબિયામાંથી ખાદ્ય તેલ ઉપરાંત દાણામાંથી તેલ કાઢી લીધા પછી વધતો ખોળ પશુઓના ખોરાક માટે સેન્દ્રિય ખાતર તરીકે પણ વપરાય છે. મગફળીની વાત કરી જુઓ તમે, ફોટામાં પણ આપેલું છે. શું છે મગફળી? મગફળી એ તેલીબિયા પાકમાં મહત્વનું સ્થાન ધરાવે છે. મગફળીના પાકને કાળી, કસવાળી, ગોરાડું, લાવાની, રેતી મિશ્રિત, પાણી ન ભરાઈ રહે તેવી જમીન, 20-25 સેલ્સિયસ જેટલું તાપમાન અને 50થી 70 સેમી જેટલો વરસાદ અનુકૂળ આવે છે. મગફળી ખરીફ અને સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ વવાય છે. ગુજરાત છે, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. મગફળી ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ચીન પછી બીજો ક્રમ છે. ચોખાની જેમ ચોખામાં પણ આપણો બીજો નંબર હતો અને ભારતનો અને મગફળીમાં પણ બીજો ક્રમ છે. દેશમાં કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે. અને ભારતની વાત કરીએ તો ગુજરાત પહેલા નંબરે છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર વગેરે જિલ્લામાં મગફળી વવાય. ગુજરાતમાં ખાદ્ય તેલ તરીકે સિંગતેલ વિશેષ વપરાય છે. ખાવાના તેલમાં આપણે સિંગતેલ વધારે વાપરીએ છીએ. તલની વાત કરીએ તો સદીઓથી ભારતમાં તલના તેલનો વપરાશ થાય છે. ઉત્તર ભારતમાં તે વરસાદ આધારિત ખરીફ પાક છે. દક્ષિણ ભારતમાં રવિ પાક તરીકે અને ક્યારેક જાયદ પાક તરીકે પણ વવાય છે. લગભગ બધા જ રાજ્યોમાં તેનું વાવેતર થાય છે. બધા તેલીબિયામાં તલ જે છે સૌથી વધુ તેલનું પ્રમાણ ધરાવે છે. દુનિયાના લગભગ દરેક ભાગમાં ખાદ્ય તેલ તરીકે તે વપરાય છે. ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્યપ્રદેશ મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતના સમગ્ર દેશમાં તલના ઉત્પાદનમાં વાવેતરમાં પ્રથમ ક્રમે છે. ગુજરાતની વાત કરીએ તો સમગ્ર દેશમાં તલના ઉત્પાદન અને વાવેતરમાં કેવો છે? પ્રથમ સ્થાને છે ભારતની તુલનામાં. બરાબર છે. ગુજરાતમાં સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય. ભારત વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે. એટલે તલમાં આપણે પહેલા નંબરે છે. સરસવ એ રવિ પાક છે. કેવો છે? રવિ પાક છે એટલે શિયાળાનો પાક છે. ઉત્તર ભારતનો મહત્વનો તેલીબિયા પાક છે. સરસવ બીજ અને તેના તેલને ઔષધીય તેમજ ખાદ્ય તેલ તરીકે ઉપયોગમાં લેવાય છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મધ્યપ્રદેશ વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. નાળિયેર એ દરિયા કિનારાની ગરમ અને ભેજવાળી આબોહવા તથા ક્ષારવાળી જમીનમાં થતો બાગાયતી પાક છે. ભારતમાં કર્ણાટક, કેરળ, તમિલનાડુ, અંદમાન નિકોબાર નાળિયેરના બગીચા આવેલા છે. ગુજરાતમાં દરિયા કિનારાના વિસ્તારમાં પણ નાળિયેરીનું વાવેતર કરવામાં આવે છે. ઓછી ઊંચાઈ ધરાવતી અને વધુ ઉત્પાદન આપતી નાળિયેરીની જાતો વિકસાવવામાં આવી છે. દક્ષિણ ભારતની વાત કરીએ. દક્ષિણ ભારતની અંદર નાળિયેરના કોપરાના તેલ જે છે એનો ખાદ્ય તેલ તરીકે ઉપયોગ થાય છે. ક્યાં? દક્ષિણ ભારતમાં અને નીચેના એરિયામાં. બરાબર. તેમજ નાળિયેરનું પાણી સ્વાસ્થ્યવર્ધક પીણા તરીકે પણ ઉપયોગી છે. એટલે નાળિયેરનું તો તમને ખબર જ છે, મજા આવે. બરાબર છે. એરંડા એટલે કે
ક્લસ્ટર હોય એટલે એનું શું છે એ જોઈએ આપણે. એરંડા. એરંડા એટલે દિવેલા. તે ખરીફ રવિ પાક છે. એરંડા વૈશ્વિક ઉત્પાદન ભારતમાં 64% હિસ્સા સાથે મોટો ઉત્પાદક દેશ છે. ત્યારબાદ અનુક્રમે ચીન અને બ્રાઝિલનો ક્રમ આવે છે. એરંડામાં આપણે પહેલો નંબર. ભારતનો કુલ ઉત્પાદનના લગભગ 80% ઉત્પાદન ગુજરાતમાં જ થાય છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, રાજસ્થાન વગેરે ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં જોઈએ તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, જૂનાગઢ, અમરેલી વગેરે જિલ્લામાં તેનો પાક વચ્ચે ઓછે અંશે લેવામાં આવે છે. આ ઉપરાંત વર્તમાન સમયમાં કપાસિયા, સૂર્યમુખી, ડાંગર, મકાઈના તેલનો ખાદ્ય તેલ તરીકે વપરાશ વધી રહ્યો છે. એટલે આની સાથે સાથે મકાઈનું તેલ પણ લોકો ખાય છે, સૂર્યમુખીનું, કપાસિયા તો ખાઈએ જ છે. બરાબર. હવે પીણા. પીણાની અંદર આપણે ચા, કોફીને એની વાત કરીશું. ચાની અંદર પહેલા છે ચાની અંદર વાત ટી. ચા એ ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધ છોડ છે. તેનો છોડ પાંદડા અને કુંપળો પ્રક્રિયા કરીને ચાની ભૂકી અને પત્તીનો પીણા તરીકે ઉપયોગ થાય છે. ચીન પછી ભારતમાં ચાની સૌથી વધુ ઉત્પાદન કરે છે. શ્રીલંકા, ચીન, ભારત ચાની નિકાસ કરતા મુખ્ય દેશો છે. ચાના પાક માટે પાણી સહેલાઈથી વહી જાય તેવી ઢોળવાળી અને લો તત્વવાળી જમીન, 20 થી 30 સેલ્સિયસ તાપમાન અને 200 સેમી સુધીનો વરસાદ વર્ષભરમાં ઝાપટા સ્વરૂપે વરસતો રહેવો જરૂરી છે. એટલે આમાં પાણી ખૂબ જ જરૂરી છે, પણ પાછું ભરાઈ ના રહે એવી જમીન જોઈએ. ભારતમાં ચા, ભારતની અંદર વાત કરીએ તો ચા છે તે અસમ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટકમાં વધુ થાય છે. અસમ અને પશ્ચિમ બંગાળની દેશની 75% ચાનું ઉત્પાદન કરે છે. અસમ તો ખાસ ચા માટે ફેમસ છે. ચાના છોડ પર પત્તીઓ કુશળતાપૂર્વક ચૂંટવામાં આવે છે. એટલે આ એક ચાની વાત કરીએ આપણે. હવે કોફી. કોફીમાં શું છે? કોફીના પાકને પહાડીવાળી ઢોળા ઉપર સૂર્યનો સીધો તડકો ન પડે એવી રીતે કોઈ મોટા વૃક્ષની છાયડામાં ઉછેરવામાં આવે છે. કોફીના પાકને 150 થી 200 સેમી વરસાદ અને 15 થી 28 સેલ્સિયસ તાપમાન ઢોળાવાળી જમીન અનુકૂળ આવે. ફોટો આપેલો છે જોવા, એની અંદર આવું કંઈક હોય છે. ભારતની આપણે વાત કરીએ તો કર્ણાટક, કેરળ, તમિલનાડુ કોફીના વધારે ઉત્પાદન થાય છે. ભારતમાં ક્યાં ક્યાં થાય? તો કર્ણાટક, કેરળ, તમિલનાડુ એટલે સાઉથ ઝોનમાં. બરાબર. કર્ણાટકનો કુર્ગ પ્રદેશ કોફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે. કોફીના ફળને એકઠા કરીને બીજ કાઢીને તેની પ્રક્રિયા કરીને દળી નાખે અને તેને પીણા તરીકે ઉપયોગ થાય છે. પછી છે કોકો. કોકો પીધો હશે તમે. કોકોના વૃક્ષના ફળના બીજમાંથી કોકો તૈયાર કરવામાં આવે છે. કોકો એ પેય પદાર્થ છે, તેમાંથી ચોકલેટ બનાવવામાં આવે છે. તેને ગરમ અને ભેજવાળી આબોહવા અને વધુ વરસાદ જરૂર પડે છે. આફ્રિકન દેશો તેના મુખ્ય ઉત્પાદકો છે. કોકોનું ભારતમાં જોઈએ તો કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં વાવેતર અને ઉત્પાદન વધી રહ્યું છે. લોકો કોકો ઉગાડે છે એ બાજુ. રોકડિયા પાકોની વાત કરીએ. કપાસ. ખાસ કપાસ, કોટન. બરાબર. તો કપાસ એ કેવો છે? ખરીફ પાક છે. ભારત અને ગુજરાતમાં મુખ્ય રોકડિયા પાક તરીકે કપાસનું અગત્યનું સ્થાન ધરાવે છે. વિશ્વની વાત કરીએ તો વિશ્વ સ્તરે ભારતના કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં બીજા ક્રમે છે. કપાસના છોડ પર રૂનું ઉત્પાદન મેળવવામાં આવે છે. આ રૂ ભારતમાં સફેદ સોના તરીકે ઓળખાય છે. આ ઉપરાંત કપાસિયાનું તેલ ખાદ્ય તેલ તરીકે કપાસિયા અને ખોડ દુધાળા પશુઓને દાન તરીકે વપરાય છે. કપાસને લાંબો સમય ભેજ સંગ્રહી શકે તેવી લાવાણી કાળી જમીન અને ખનિજ દ્રવ્યવાળી જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 20 થી 35 સેલ્સિયસ તાપમાન અને 30 થી 70 સેમી વરસાદ અનુકૂળ આવે છે. કપાસના પાકનો સમયગાળો વિચારીએ તો 6 થી 8 માસનો હોય છે. હિમથી કપાસના પાકને નુકસાન થાય છે. ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, તમિલનાડુ અને ઓડિશા મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતના ખેડૂતોએ બીટી કપાસના બિયારણને અપનાવી લેતા વાવેતર, વિસ્તાર, ઉત્પાદકતા, કુલ ઉત્પાદનના ગુણવત્તામાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ છે. કપાસમાં ગુજરાતમાં સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, સુરત, પંચમહાલ, અમરેલી, ભાવનગર, પાટણ, જૂનાગઢ, જામનગર વગેરે જિલ્લાઓમાં કપાસનું વધુ ઉત્પાદન થાય છે. એટલે હવે રોકડિયા પાકમાં એક મેપ આપેલો છે જુઓ. આ પિંક જે છે ને ત્યાં કપાસ થાય છે. પિંક જેટલી પણ લાઈન છે અહીંયા છે ગુજરાતનો ખાસો એવો એરિયા રોકેલો છે ને આ બધું શું થાય છે? કપાસ. પછી શેરડી માટે લીલા રંગ છે. શેરડી અહીંયા થાય, અહીં આવી રીતે. અને શણ જે છે એ આ બાજુનો એરિયા છે. બરાબર. એ પણ આપણે અંદર કથા કરીએ. શેરડી. તો શેરડી ભારતનો એક મુખ્ય પાક છે. વિશ્વમાં વાવેતરની દ્રષ્ટિએ શેરડીનું સૌથી વધુ વાવેતર ભારતમાં જ થાય છે. ઉત્પાદનમાં બ્રાઝિલ પછી ભારતનો બીજો ક્રમ છે. ઉત્પાદનની દ્રષ્ટિએ શેરડીમાં બીજા નંબર, પહેલા નંબર પર છે બ્રાઝિલ. શેરડીમાંથી જોઈએ
તો ખાંડ, ગોળ, ખાંડસરી અને ઇથેનોલ બને છે. હમણાં તો ઇથેનોલ વધારે ચાલે છે, પાછું બ્લેન્ડિંગ કરવાનું છે પેટ્રોલની અંદર. શેરડીના પાક માટે મુખ્યત્વે લાવાયિક નદીઓના કાળી કાપની ફળદ્રુપ જમીન અને ગરમ અને ભેજવાળી આબોહવા 21 થી 27 સેલ્સિયસ તાપમાન અને 75 થી 100 વરસાદ જરૂરી છે. ઓછા વરસાદવાળા વિસ્તારમાં સિંચાઈથી આ પાક લેવાય છે. ભારતની વાત કરીએ તો ભારતમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે શેરડીના પકાવતા મુખ્ય રાજ્યો છે. શેરડીના વાવેતરમાં ઉત્તર પ્રદેશ મોખરે છે, પરંતુ ખાંડ ઉત્પાદનમાં મહારાષ્ટ્ર પ્રથમ છે. વાવેતરનું શેરડીનું પૂછે ને તો ઉત્તર પ્રદેશ અને ખાંડ ઉત્પાદનમાં મહારાષ્ટ્ર. ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં શેરડી વધુ થાય છે. ગુજરાતમાં જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં થાય છે. સણ એટલે તમને ખબર છે, સણ એટલે આપણું આવી દોરિયા કોથળા જે આવે ને સણ કહેવાય આને. આ જો ફોટા આપેલા છે. તો સણના ઉત્પાદનમાં ભારત હાલમાં પ્રથમ ક્રમે છે. સણને રેસાને ગોલ્ડન ફાઈબર કહે છે. શણમાંથી કંતાન, કોથળા, સાદડી, દોરડા, થેલીઓ, પગરખા, હસ્તકલા, કારીગરીના નમૂના વગેરે બને છે. શણ ઉદ્યોગમાં ભારતની બાંગ્લાદેશના સસ્તા શ્રમ સાથે હરીફાઈ છે. શણના પાકને નદીઓના મુક્ત ત્રિકોણની પ્રદેશ છે, જ્યાં દર વર્ષે નવો કાપ આજે આટલી આઈટમ બને છે. શણથી પથરાતો હોય છે. તે ફળદ્રુપ જમીન એમાં શું શું છે ક્રાઇટેરિયા? તો કે ભાઈ ગરમ અને ભેજવાળી આબોહવા, 30 થી 40 સેલ્સિયસ તાપમાન, 100 સેમી કરતાં વધારે વરસાદ. ભારતમાં પશ્ચિમ બંગાળ અને ગંગાના મુક્ત ત્રિકોણ જે છે એ પ્રદેશમાં અસમ, બિહાર, ઓડિશા, ઉત્તર પ્રદેશ વગેરેમાં શણનું ઉત્પાદન વધુ થાય છે. તમાકુ કેવું છે? ખરીફ પાક છે. તમાકુના પાક માટે રેતાળ ગોરાળુ જમીન, 20 સેલ્સિયસ જેટલું તાપમાન અને 100 સેમી જેટલો વરસાદ વધુ માફક આવે છે. તમાકુના પાક માટે આબોહવા કરતાં જમીન વધુ નિર્ણાયક પરિબળ છે. ચીન, બ્રાઝિલ, ભારત અને અમેરિકા વિશ્વના તમાકુ ઉગાડતા અને નિકાસ કરતા મુખ્ય 4 દેશો છે. કયા કયા છે? ભારત, બ્રાઝિલ, ચીન અને અમેરિકા. ભારતમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક તમાકુ પકાવતા મુખ્ય રાજ્યો છે. ગુજરાતની વાત કરીએ તો ખેડા, આણંદ જિલ્લામાં ચરોતરનો પ્રદેશ ઉપરાંત મહેસાણા, વડોદરા, પંચમહાલમાં વધુ વાવેતર થાય છે. આપણે કહીએ છીએ ને ચરોતર, ખાસ સોનેરી પાકનો મુલક એવું કહે છે ને એટલા માટે. ભારતમાં કુલ બીડી તમાકુ ઉત્પાદનના 80% જે છે એ ગુજરાત ઉત્પાદન કરે છે. બીડી અને તમાકુના ઉત્પાદનમાં ગુજરાતનો કેટલો 80% હિસ્સો છે. તમાકુનો ઉપયોગ ગુટખા, બીડી, સિગરેટ, છીંકણી વગેરે બનાવવામાં થાય છે. તમાકુના સેવન આરોગ્ય માટે હાનિકારક છે. તમાકુ ગુટખા પર પ્રતિબંધ મૂકનાર સિક્કિમ પ્રથમ રાજ્ય છે. આ ફેક્ટ છે કે ભાઈ તમાકુ ગુટખા પર પ્રતિબંધ મૂકનાર પહેલું કયું રાજ્ય છે? સિક્કિમ છે. આપણે ભલે અહીં ગુટખા પર પ્રતિબંધ છે, દારૂ પર પ્રતિબંધ છે, પણ 80% ઉત્પાદન તો ખાલી તમાકુનું ગુજરાતમાં જ થાય. એટલે વિચારો તમે. રબર આપણે દુનિયાને વેચીએ છીએ 80% અને આપણે પોતે નથી ખાતા. એટલે આવું છે ભાઈ. તો કે તમાકુ તો ગુટખા પર પ્રતિબંધ છે, પણ તમાકુ તો અલગ પડીકીમાં આવે જ છે. આવું બધું એ લોકો રસ્તા તો શોધી જ કાઢતા હોય. રબર, લેટેક્સ કુડના રબરમાં વૃક્ષમાંથી જળતા દૂધ એક ક્ષીર રબર તૈયાર થાય છે. રબરના બગીચામાંથી એકત્ર કરેલા દૂધ એસિટિક એસિડ મેળવીને ધીમા તાપે ગરમ કરીને રબર બનાવાય છે, જેનો ઉપયોગ ટાયર ટ્યુબ જેવી અનેક ઔદ્યોગિક પેદાશોમાં થાય છે. ગરમ અને ભેજવાળી આબોહવા, વધુ વરસાદવાળા વિસ્તારોમાં રબરની બાગાયતી ખેતી કરવામાં આવે છે. વિશ્વભરમાં રબર ઉત્પાદનમાં મલેશિયા પ્રથમ ક્રમે છે. રબરની વાત આવે તો મલેશિયા પહેલા ક્રમે છે. ભારતના મુખ્ય ઉત્પાદક દેશોનો સમાવેશ થાય છે. ભારતમાં ઘણો બધો એવું ઉત્પાદક કરે છે. ભારતમાં કેરળ, તમિલનાડુ, કર્ણાટક, અસમ, ત્રિપુરા વગેરે રબરનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યો છે. હવે ઔષધીય અને મસાલા પાક, જીરું, વરિયાળી કયા કયા છે? ઔષધીય એટલે કે મસાલા પાક અને મસાલા પાક કયા કયા છે? જીરું, વરિયાળી, ઈસબગુલ. ઉત્પાદનમાં વિશ્વમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. આ ઉપરાંત ધાણા, મેથી, રાઈ, સુવા, અજમાના ઉત્પાદનમાં અને નિકાસમાં ભારત મોખરે છે. વિશ્વના કુલ મસાલા ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ 35% જેટલો છે. ભારતની અંદર કાળા મરી, તજ, લવિંગ વગેરે માંગ દેશ વિદેશમાં ખૂબ જ રહે છે. જ્યારે આપણે વાત કરીએ પહેલા ચેપ્ટરની અંદર તો યુરોપિયનનું જે આગમન થયું હતું આના કારણે જ થયું, મરી મસાલાને એના કારણે. ગુજરાતમાં જોઈએ તો અશ્વગંધા, તુલસી, કરિયાતું, મીઠી આવડ, સફેદ મૂસળી, મધુનાશી, અશોક, પછી છે ગરમર, લીંડી, પીપર, ગળો, કુંવરપાઠું વગેરે ઔષધીય પાકો તેમજ સુગંધિત પાકોમાં ફુદીનો, મેથોલ, પછી છે પામરોઝા, પછી છે લેમન ગ્રાસનો સમાવેશ કરી છે. અમે નામ બી ના સાંભળ્યા એવું બધું ઉત્પાદન પણ થાય છે. પછી ફળો, શાકભાજી અને ફૂલોની ખેતી. તો વિશ્વમાં ફળોના ઉત્પાદનમાં ભારત અને ચીન પછી બીજા ક્રમે ભારત છે. બીજા નંબર પર છે ફળોમાં.
ભારતમાં કેળા, કેરી, સફરજન, દ્રાક્ષ, નાશપતી, નારંગી વગેરે ખેતી થાય છે. કેળા જોઈએ તો તમિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં તો સફરજન જમ્મુ કાશ્મીર, હિમાલય પ્રદેશમાં તથા દ્રાક્ષ ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં થાય છે. ભારતમાં દ્રાક્ષનું ઉત્પાદન માંગ કરતાં ઓછું હોવાથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયાથી આયાત કરીએ છીએ દ્રાક્ષ. આ ઉપરાંત વિવિધ શાકભાજીની ખેતી પણ થાય છે. ફૂલોમાં જોઈએ તો ગુલાબ, જુઈ, મોગરો, ગલગોટા વગેરેની ખેતી થાય છે. આમ ભારતમાં વિવિધ પ્રકારના પાક થાય છે. એટલે આપણે જોયું ને કેટલા બધા પાકો થાય છે. હવે જાણવું ગમશેની અંદર છે મસ્ત વાત કરેલી છે કે ગુજરાતમાં રોકડિયા પાકોની ખેતી વધતા ઘાસચારાની પાકની અછત રહે છે. ઘાસચારાના વિવિધ પાકોની વાત કરીએ તો ફોડર ક્રોપ જેવા ધરફ, અંજણ, માર્વેલ, શણિયાર તેમજ ઝીંઝવો, ધમણ, હેમેટા અને ક્લારોટા જેવા ઘાસચારાના પાકો વાવી શકાય છે. સામાન્ય રીતે બધા જ ઘાસચારા પાકોની કાપણી ઓક્ટોબર માસમાં એટલે કે વાવણી પછી 4 માસે કરવી. આ બધા કેવા છે કે રોકડિયા પાકો તમે કરો તો ઘાસચારો ના મળે તો ઘાસચારો માટે સ્પેશિયલ પાછા બનાવેલા છે. હવે કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા જોઈએ. પહેલાના જમાનામાં દાતરડું, કોદારી, પહેલાના જમાનામાં શું હતું તો કે ભાઈ પહેલાના જમાનામાં દાતરડું, કોદારી, પાવડો, ઓરણી, હળ, ગાડું જેવા ટાંચા અને સાદા સાધનો વડે ખેતી કાર્ય કરવામાં આવતું હતું. હવે આધુનિક ઉપકરણોની પગપેસારો કર્યો છે, જેમાં ટ્રેક્ટર, થ્રેશર, રોટાવેટર અને સામાન્ય રીતે આ ઉપરાંત ઘઉંની કાપણી માટે થ્રેશર, ત્યારબાદ હાર્વેસ્ટર જેવા આધુનિક ઉપકરણો વપરાવા લાગ્યા છે. આ સિવાયના રાસાયણિક ખાતરો, હાઇબ્રિડ બિયારણો, બીટી બિયારણો, જંતુનાશક દવાઓ અને ટપક સિંચાઈ, ગ્રીનહાઉસ વગેરેનો વપરાશ વધ્યો છે. હવે ટેકનિકલ સુધારાની વાત કરીએ તો ટેકનિકલમાં શું છે કે ભારતમાં ખેતી ક્ષેત્રે બિયારણ, ખાતર અને ખેત પેદાશોના સાધનોમાં આવેલા પરિવર્તનને ટેકનિકલ સુધારા તરીકે ગણાય છે. એમાં જોઈએ તો સિંચાઈ માટે ખેડૂત પર રહેલા ક્રોસ અને રહેશનો ઉપયોગ કરતો, આજે સબમર્સિબલ કે મોનોબ્લોક પંપનો, સોલાર પંપ અને ટપક સિંચાઈ ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરતો થયો છે. રાસાયણિક ખાતરની વાત કરીએ ડીએપી એટલે ડાઈ એમોનિયા ફોસ્ફેટ, એનપીકે એટલે નાઇટ્રોજન ફોસ્ફેટ પોટાશ અને યુરિયા જેમાં જૈવિક ખાતરો, બાયો ફર્ટિલાઇઝર, પ્રવાહી જૈવિક ખાતર, બાયોટેક બિયારણો વગેરેનો ઉપયોગ થાય છે. ખેડૂત પાક સંરક્ષણ અને જંતુનાશક દવા માટે જૈવિક નિયંત્રણો, બાયો કંટ્રોલનો ઉપયોગ કરતો થયો છે. સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટીવી, વર્તમાનપત્રો, ડીડી કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS ટોલ ફ્રી નંબર છે 1881-1551 કિસાનનો કોલ સેન્ટરનો ફોન છે. સરકારના ખેડૂત વેબ પોર્ટલ, આઈ ખેડૂત અને એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ દ્વારા સતત માહિતી, નવી ટેકનિકોને માર્ગદર્શન પૂરું પાડે છે. એટલે આ એક સ્ટેપ આગળ લઈ જવા માટે ટેકનિકલ સુધારાઓ બધા બરાબર. પછી ગ્રામ વિસ્તારોમાં કૃષિ સંશોધનો અને નવી તકનીકો પ્રચાર પ્રસાર ગ્રામ સેવકો દ્વારા ખેડૂતોને પૂરી પહોંચાડાય છે. સરકારે દરેક જિલ્લામાં મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી છે, જેમાં ખેડૂતોને પ્રશિક્ષિત કરાય છે. ગુજરાતમાં કૃષિ મેળા દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે. દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતની વાત કરીએ તો દાંતીવાડા, જુનાગઢ, આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીઓ છે. 4 છે આપણી જોડે, દાંતીવાડા, જુનાગઢ, આણંદ અને નવસારી. તેઓ ખેતી ક્ષેત્રે નવા સંશોધન કરે છે અને કૃષિવિદો તૈયાર કરે છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી ICAR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને DARE એટલે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ એન્ડ એજ્યુકેશન વગેરે સંસ્થાઓ રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. સંસ્થાકીય સુધારાની વાત કરીએ તો ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશોના વેચાણ અંગે થયેલા સુધારા સંસ્થાગત સુધારા છે. સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરીને ખેડૂતોનું શોષણ અટકાવ્યું. ખેડે તેની જમીન કાયદાના દ્વારા ખેડનારને જમીનની માલિકીનો હક આપ્યો. આ એક નિયમ જ્યારે આવ્યો તો ખેડે એની જમીન, એમાં બહુ બધા ચેન્જ આવી ગયા. જમીનના ટોચના મર્યાદાના કારણે દ્વારા જમીનના માલિકીની અસમાનતા દૂર કરે છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા એક રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતો આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. સરકાર બિયારણ અને ખાતરોના જંતુનાશક દવાઓ ખરીદવા અને સબસિડી અને આર્થિક મદદ કરે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકો માટેનું વીમાકીય રક્ષણ પૂરું પાડે છે. દુષ્કાળ કે વધુ વરસાદ કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતને આર્થિક સહાય આપવામાં આવે છે. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરીને ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી છે. ખેડૂતોને ખેત પેદાશોનો પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સહકારી સંસ્થાઓ, ખરીદ વેચાણ સંઘ, સરકારી ધોરણે ગોદામો, શીતગૃહો, પરિવહન વગેરે સંદેશા વ્યવહાર સુવિધા પૂરી પાડે છે. ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારી નક્કી કરેલા પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે નીચેના સંસ્થાઓ કાર્યરત છે.
આપણે જે કહીએ ને ટેકાના ભાવે ખરીદી કરે એના માટે નીચેની સંસ્થાઓ કાર્યરત છે. એમાં કઈ કઈ એ જોઈએ આપણે. થોડું સ્વાઇપ આઉટ થઈ ગયું, આમાં જોઈએ. આ રહી કઈ કઈ સંસ્થાઓ કાર્યરત છે એની વાત કરીએ તો ભારતીય, આમાં જોઈએ તો ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ, કેવું નામ છે જુઓ, ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ એટલે કે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. આ પૂછાઈ જાય કદાચ શોર્ટ ફોર્મ, NAFAE. ગુજરાતના તેલીબિયા ઉત્પાદક સંઘની વાત કરીએ તો ગુજરાત કોઓપરેટિવ ઓઇલ સીડ્સ ગ્રોવર્સ ફેડરેશન, આવું નામ છે. રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, NDDB, ખાસ આનું ફૂલ ફોર્મ પૂછાય છે NDDB. હરિયાળી ક્રાંતિ, આપણા દેશમાં 1960ના દાયકામાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ જોવા સર્જાઈ. તે પહેલા એવો સમયગાળો હતો જ્યારે દેશની અનાજની તીવ્ર અછત પ્રવર્તી હતી. એક મુખ્ય કૃષિ પ્રધાન દેશને અનાજની આયાત કરવી પડતી હતી. આવી પરાવલંબી પરિસ્થિતિ સામે દેશ ઝઝૂમતો હતો. એ 1960ની જ્યારે વાત કરી ત્યારે આપણે અનાજ આયાત કરતા હતા, અત્યારે એક્સપોર્ટ કરીએ છીએ, પણ તે વખતે આયાત કરતા હતા. હરિયાળી ક્રાંતિ જ્યારે આવી એના માટે આપણે પોતાના ઉપર નિર્ભર થઈ ગયા. બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરોના વધેલો ઉપયોગ, દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણ વ્યવસ્થા, વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સવલતોમાં થયેલ સુધારા વગેરે પરિબળોના કારણે કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ એટલે કે ગ્રીન રેવોલ્યુશન કહેવામાં આવે છે. હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો કે કૃષિની ઉપજમાં વધારો કરવો, ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. કૃષિના ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવાની સફળતા પણ મળી. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગર પાકમાં વિક્રમજનક ઉત્પાદન થયું. દેશમાં પહેલા જ્યાં ખાદ્યની અન્નની અછત હતી ત્યારે આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે. એક સમયે ભારતમાં દુષ્કાળ સમયાંતરે અનુભવતો પ્રકોપ હતો. હરિયાળી ક્રાંતિ પછી તેની ખાસ કરીને અસર જોવા મળી નથી. અનાજના બફર સ્ટોકને કારણે દુષ્કાળ અને અછતની પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શકાયો છે. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન અને હરિયાળી ક્રાંતિની સીમાચિહ્નરૂપ ઐતિહાસિક સિદ્ધિ છે. એટલે આ એક વાત કરેલી છે કે આપણે કઈ રીતે પોતાના ઉપર નિર્ભર થયા. આજે રોકડિયા પાકોનું વાવેતર વધતા કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર ઉત્પાદન ઘટ્યું છે અને એક જ પાકનું પુનરાવર્તન થતાં જમીનની ફળદ્રુપતા પણ ઘટી છે. વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રગતિ સાધી છે ત્યાં સુધી પહોંચવા આપણે બીજી હરિયાળી ક્રાંતિ કરવા માટે સજ્જ થવું પડશે. એટલે આપણે એકવાર તો હરિયાળી ક્રાંતિ બીજી વાર પણ ઉત્પાદન વધે એવું કંઈક કરવું, સજ્જ રહેવું પડશે એવું કહે છે. ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાનની વાત કરીએ તો ખેતી ભારતની મુખ્ય વ્યવસાય છે. આઝાદી સમયે કૃષિ ક્ષેત્રે ખેતી ભારતમાં મુખ્ય વ્યવસાય છે. આઝાદી સમયે કૃષિ ક્ષેત્રે તે જે ભારણ હતું તે હવે થોડુંક ઓછું થયું છે. એમ છતાં પણ અર્થતંત્રમાં તેનું મહત્વનું યોગદાન છે. તે દેશના લગભગ અડધો લોકોને રોજગારી પૂરી પાડે છે. કૃષિ ક્ષેત્રે દેશના કુલ ઘરેલું પેદાશની લગભગ 17% એટલે GDP ધરાવે છે. ભારતની મહત્વની કૃષિ પેદાશોમાં વાત કરીએ તો ચોખા, ઘઉં, તેલીબિયા, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા વગેરે છે અને તેની નિકાસમાં વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. ખેત પેદાશોના ઉત્પાદન વિશ્વભરમાં ભારત બીજા સ્થાને છે. સુતરાઉ કાપડ, ખાંડ ઉદ્યોગ, કાગળ, તલ વગેરે ઉદ્યોગો, તેલ વગેરે ઉદ્યોગ, ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગ માટે કાચો માલ પણ ખેતીમાંથી જ ઉપલબ્ધ બને છે. કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે એટલે કૃષિનો બહુ મોટો રોલ છે. પછી છે કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. જો કે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની અલ્પ સગવડતાના કારણે ખેતીને ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ નથી. બરાબર, તો અત્યારે જો કે વરસાદની અનિયમિતતા હોય એટલે પાકને નુકસાન થાય કાં તો ધોવાય એવું બધું થતું હોય, પણ આપણે જો સિંચાઈની પ્રોપર સુવિધા વિકસાવી લઈએ તો આપણે ખાસો એવો આપણું ચિંતા દૂર થાય. ભારત અને અનાજનું વાર્ષિક ઉત્પાદન આપેલું છે. પહેલાં આટલું હતું 2009-10માં, પછી આટલું થયું, પછી 13-14માં 265 હાઈએસ્ટ મારેલું છે અને અત્યારે થોડું 14-15માં લો છે થોડું. બરાબર છે. આ એક ચાર્ટ આપેલો છે જેથી આપણે સમજી શકીએ કે અનાજનું ઉત્પાદન કઈ રીતે વધ્યું અથવા ઘટ્યું છે. પછી અનાજ સંરક્ષણની વાત કરીએ તો આજે કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા જરૂરી છે. જો કે અનાજની માંગ વધતી જતી હોય છે અને અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય તો તે દેશ માટે તેની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે છે. હરિયાળી ક્રાંતિના લીધે આપણે
અનાજના ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છે. અનાજ ઉત્પાદનમાં વધારાની સાથે દેશમાં વસ્તી પણ વધારે થયો છે. 1951ની વાત કરીએ તો દેશની વસ્તી આશરે 36 કરોડ 10 લાખની હતી. ક્યારે? 1951માં. આજે 125 કરોડથી વધુ છે. એટલે વિચારો, વસ્તી વધી, તેથી અનાજની માંગ પણ વધી. તેમ છતાં આપણા દેશમાં 5 વર્ષોમાં અનાજનું ઉત્પાદન વધ્યું છે. છેલ્લા 5 વર્ષમાં અનાજનું ઉત્પાદન વધ્યું છે. 1950-51 ભારતમાં 51 કરોડ ટન અનાજ ઉત્પાદન થતું હતું, જે આજે વધીને 2013-14માં વિક્રમજનક કહેવાય કે 51 થી સીધું થઈ ગયું 262 કરોડ ટન. એટલે વસ્તીના હિસાબે તો વધારે જ વધી ગયું. બરાબર. 35 કરોડથી વસ્તી 30 કરોડની આજુબાજુ ગણો તો તમારે થઈ ગઈ વસ્તી 135 કરોડ. પણ એ પ્રમાણે અનાજનું ઉત્પાદન પણ વધ્યું છે. આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ જરૂરિયાત પૂરી કરી શકાય છે. આ ભંડાર ટકાવી રાખવો, તેમાં વધારો કરવો આવશ્યક છે. અનાજનો બફર સ્ટોક ઊભો કરીને દુષ્કાળ કે ઓછા અનાજની ઉત્પાદનની સમયે અનાજની તંગી અટકાવી શકાય છે. અનાજના ગોદામોમાં રહેલ અનાજને સાચવીને વૈજ્ઞાનિક પદ્ધતિનો અપનાવી અનાજનો બગાડ થતો અટકાવી શકાય છે. આ અનાજ હજારો ગરીબ પરિવારોને વિનામૂલ્યે આપી ભૂખ મિટાવી શકાય છે. અનાજનો બગાડ અટકાવવો એ સમયની તાતી જરૂરિયાત છે. અનાજના સંગ્રહ અને પ્રબંધનની વ્યવસ્થા સુદૃઢ કરવી અત્યંત આવશ્યક છે. સરકારે ખાદ્ય સુરક્ષા એટલે કે ફૂડ સિક્યોરિટી એક્ટ દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરી એક સારી શરૂઆત કરી છે. એટલે આપણે જે અનાજ મફતમાં મળે છે ST SC OBC જે હોય રેશન કાર્ડમાં અથવા ઓછા નજીવા દરે, તો એ આના હિસાબે છે. બરાબર. ભારતની ખેતી પર વૈશ્વિકરણની અસર. ભારતનો ખેડૂત તેની ખેત પેદાશો એક વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવી શકે એવા ઉદ્દેશ્યથી ખેતી એ વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મુકાય છે. વૈશ્વિકીકરણના લીધે ખેતી ક્ષેત્રે કેટલાક પરિવર્તનો આવ્યા છે. ખેતી પાકોને નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયા સરળ કરાઈ છે. ગુજરાતમાં વાત કરીએ તો કપાસ, મરચા, તલ ચીનના બજારમાં અને વિશ્વના વિવિધ ફળો ભારતના બજારમાં મળતા થયા છે. એટલે કે ચીનની આઈટમો અહીં પણ મળે, અહીં ત્યાં પણ મળે. કેમ? કારણ કે વૈશ્વિકીકરણના આધારે. વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટિકલી મોડિફાઈડ BT બિયારણો આવ્યા છે, જેના લીધે ખેતી ખર્ચાળ બની છે. જોકે કપાસ અને મકાઈમાં તેનાથી ઉત્પાદન વધારો થયો છે. આયાત સરળ થતાં ઘર આંગણે આપણા કૃષિ ઉત્પાદનોને સ્પર્ધાનો સામનો કરવો પડે છે. કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થતાં તેના પેરેન્ટ રજિસ્ટ્રેશનની જરૂર ઊભી થઈ છે. વિશ્વના બજારમાં આપણી ગુણવત્તાસભર કૃષિ પેદાશની પેટર્ન દેશમાં નામે નોંધાવવી જરૂરી છે. ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં થતી સ્પર્ધાનો સામનો કરવા માટે નવી ટેકનોલોજી અપનાવી ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સદ્ધરતા વધારવા માટે આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે. વધતી જતી વસ્તી અને ભવિષ્યમાં વધનાર કૃષિ પેદાશોની માંગ આર્થિક પ્રગતિની વિકાસ કૂચ જાળવી રાખવા બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યૂહરચના ગોઠવવી જરૂરી છે. તો જો મિત્રો આપણે આ ચેપ્ટરની અંદર કેટલી બધી વાતો કરી. એક તો ખેતીની વાત કરી, અનાજની વાત કરી, બરાબર, ધાન્ય પાકોની વાત કરી, કઠોળ પાકોની વાત કરી, એમાં વૈશ્વિક સ્તરે શું થાય છે, અલગ અલગ પ્રોડક્ટ જે આપણે બનાવીએ છીએ, અલગ અલગ ધાન્ય ક્યાં વધારે પ્રમાણમાં ઉગે છે, ક્યાં ઓછા પ્રમાણમાં ઉગે છે, ખરીફ પાક કોને કહેવાય, રવિ પાક કોને કહેવાય, બરાબર, આ બધી વાતો આપણે કરી. તો શું આ એક્ઝામમાં નથી પૂછાય જ છે. તો આજે આપણે 10મું ચેપ્ટર જોયું, ભારતમાં કૃષિ. આવી જ રીતે આગળના ચેપ્ટર પણ આપણે જોતા રહીશું. જો તમને ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.